જ્યોતિષ અને વિજ્ઞાનનો અનેરો સંગમ એટલે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજ નાકર. જ્યોતિષ નમસ્કાર દર્શક મિત્રો, જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમમાં મારી સાથે જ્યોતિષ ગુરુ ડોક્ટર પંકજભાઈ નાગર અને હું અશોક મોદી આપનું સ્વાગત કરીએ છીએ. આપ નિહાળી રહ્યા છો અમારા જીટીપીએલ ગુજરાતીની વિશેષ રજૂઆત કાર્યક્રમ જ્યોતિષ એક વિજ્ઞાનમાં. પંકજભાઈ આપનું સ્વાગત છે. નમસ્કાર અશોકભાઈ અને નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો. હંમેશની જેમ જ્યોતિષિક વિજ્ઞાનની સફરે જ્ઞાનની પાંખે બેસી અને અવનવા સંશોધન, તલસ્પર્શી વાતો, એનું એનાલિસિસ, એનું બાયફિકેશન અને જે જરૂરી માહિતી તમને એક પરફેક્ટ જ્યોતિષી બનાવી શકે એનું અહીંયા એક સુંદર મજાનો 56 ભોગનો થાળ તૈયાર કરીને અમે તમારી સમક્ષ મૂકતા હોઈએ છીએ અને તમે ઉપભોગતા છો તો તમારે એનો પૂર્ણ ઉપયોગ કરવો જોઈએ અને અમારી વાતને ન્યાય આપી તમારી જાતને પણ ડેવલપ કરવી જોઈએ એવું હું અંગતપણે માનું છું. સો લેટ અસ મૂવ ટુ સમથિંગ ડિફરન્ટ અને અશોકભાઈ તરફ આગળ વધીએ. બિલકુલ પંકજભાઈ, તમે ખૂબ સુંદર વાત કરી અને ગત એપિસોડમાં આપણે વાત કરી હતી દર્શક મિત્રો કે જે નક્ષત્રનો ઉપયોગ કરી અને વિવિધ જે અલગ અલગ જે આપણા ક્ષેત્રો જે નક્કી કરેલા હોય છે જીવનમાં, પોતાના એઇમ્સ હોય છે, તો એમાં કઈ રીતે સિદ્ધિ મેળવી જ્યોતિષની દ્રષ્ટિએ નક્ષત્રનો ઉપયોગ કરીને. તો એમાં પંકજભાઈ આપણે એક પ્રોપર્ટીની વાત કરી હતી અને રાજકારણની વાત કરી હતી કે આ બંને ક્ષેત્રોમાં કયા તમારા નક્ષત્રનો ઉપયોગ કરવાથી એ તમને શુભ બાબતો ફરતી હોય છે એની વાત કરી હતી. પંકજભાઈ, આજે આપણે બીજા ટોપિક પણ લઈશું, પણ હું એ પહેલા એક જે દર્શક મિત્રોને જે રુચિ છે જાણવાની કે ભાઈ જે 28 નક્ષત્રોની વાત છે એ 27 ને 28 અભિજીત, તો એની એક ડિટેલ્સમાં વાત કરીશું અને વિશેષમાં કે જે આપણા નક્ષત્રો છે એમાં જે તે ફિલ્ડમાં અલગ અલગ પોતાના નક્ષત્રો સ્પેસિફિકેશન છે, પણ એટલીસ્ટ શુભ નક્ષત્રો કયા છે એની બી વાત કરીએ કે શુભ નક્ષત્રોનો કેટલો ઉપયોગ, કયા શુભ નક્ષત્રોના ઉપયોગથી આપણે કામ શું કરી શકીએ અથવા તો કયા નક્ષત્રનો ઉપયોગ ન કરવો જોઈએ એટલીસ્ટ. એ બધી એક થોડી માહિતી જેની વાત કરીએ અને પછી આપણે આજના ટોપિકની વાત કરીશું. કશું કોઈ એક જનમાનસની અંદર સર્વસામાન્ય એક માન્યતા પ્રવર્તે છે કે જેને હું ગેરમાન્યતા કહીશ કે ભાઈ બુધ, ગુરુ, શુક્ર, ચંદ્ર એટલે શુભ ગ્રહો અને શનિ, રાહુ, કેતુ, મંગળ બધા અશુભ ગ્રહો. ખરેખર એવું હોતું નથી. અલબત્ત આપણે નક્ષત્રની વાત કરવા જઈ રહ્યા છીએ કે ભાઈ શુભ નક્ષત્ર કયા, અશુભ નક્ષત્ર કયા. તો કોઈ નક્ષત્ર શુભ નથી, કોઈ નક્ષત્ર અશુભ નથી. હા, જો તમે જે મૂળ ગ્રંથો આપણા તપાસીએ, તમે લઘુ પારાશરી જુઓ, તમે ચમત્કાર ચિંતામણી જુઓ, સારાવલી જુઓ, જાતક પારિજાતક જુઓ, જૈમિની સૂત્ર જુઓ, તો મોટા મોટા સ્ક્રિપ્ચર ગ્રંથોની અંદર જે વર્ણન કરવામાં આવ્યું છે એની અંદર અમુક નક્ષત્રોને બાધા સ્વરૂપે એને મુશ્કેલીઓનું સર્જન કરનારા નક્ષત્રો તરીકે અને જિંદગી પર તમને હેરાનગતિ આપનારા નક્ષત્રો તરીકે એનું વર્ણન કરવામાં આવ્યું છે. એમાં એક આશ્લેષા છે, કર્ક રાશિમાં નક્ષત્ર છે, આશ્લેષા નક્ષત્ર હોય તો કે વિધિ કરાવવી પડે. બીજું મૂળ નક્ષત્ર છે, કોઈ મૂળ નક્ષત્ર હોય એટલે વિધિ કરાવવી પડે. ત્રીજું જ્યેષ્ઠા નક્ષત્ર છે, જ્યેષ્ઠા નક્ષત્રમાં પહેલા થાય તો મોટા ભાઈને તકલીફો આવે, એનું મૃત્યુ થાય. મૂળ નક્ષત્ર હોય તો પિતાનું મૃત્યુ થઈ જાય. એમ એક ગેરમાન્યતાઓ એવું પ્રવર્તે છે લોકમાનસની અંદર કે ભાઈ આશ્લેષા હોય કે મૂળ નક્ષત્ર હોય અને એની સાથે મઘા, ભરણી આ થોડા પ્રતિકૂળ છે. કેતુના નક્ષત્રોને પણ ક્યાંક નાના નાના વાતોની અંદર સંડોવી અને એની વિધિ વિધાન કરવામાં આવતા હોય છે કે ભાઈ આશ્લેષા નક્ષત્રની વિધિ કરાવવી પડશે અને મૂળ નક્ષત્ર હોય તો સરસિયામાં રૂપિયો નાખીને એનું મોઢું બતાવવાનું હોય ને, જ્યેષ્ઠા નક્ષત્ર હોય તો એની વિધિ અલગ હોય ને. આ 3 નક્ષત્રો બહુ બદનામ થઈ ગયેલા નક્ષત્રો છે. તો બીજી બાજુ નક્ષત્રની વાત જ્યારે ચાલી રહી છે અશોકભાઈ, બિલકુલ, કારણ કે રાહુના નક્ષત્રો, રાહુ ડર લાગે તમને
પણ રાહુના નક્ષત્રો તો સાહેબ જે આપે કોઈ ના આપે. શ્રેષ્ઠ સર. સતભિષા નક્ષત્રમાં તમે દુર્ગા સપ્તશતીનો પાઠ લો પણ ધનવાન થઈ જાવ. સાચી વસ્તુ છે ને. આદરા નક્ષત્રની અંદર કેરીઓ પાકે, કેરીઓ પર મીઠાશ આવે. સ્વાતિ નક્ષત્ર. સ્વાતિ નક્ષત્રમાં છીપમાં મોતી થાય અને વરસાદનું પાણી સંઘરી આપો તમે તો તમે ધનવાન થાવ. તો વળી ક્યારેક આપણને એવું થાય કે તો શુભ ગ્રહોના નક્ષત્રો આમ જોવા જાવ તો આશ્લેષા નક્ષત્ર બુધનું નક્ષત્ર છતાં પણ એને બાધા સ્વરૂપે મુશ્કેલીનું સર્જન કરનારા નક્ષત્ર તરીકે એનું વર્ણન કરવા. બુધ તો શુભ ગ્રહ નથી તો પછી કેમ આમ? ચલો મૂળ નક્ષત્ર કેતુનું છે, આશ્લેષામાં શું પ્રોબ્લેમ છે? એને તમે એની દંતકથાઓ તપાસો અને એના બધું નક્ષત્રો પાછળની સ્ટોરી ને ઋષિ મુનિઓની વાર્તાઓ ને વાતો ને એ બધું તમે સંકલન કરો તો યુ જસ્ટ કેન કમ ટુ નો અબાઉટ ધી ઇનઓસ્પિશિયસ કોન્સ્ટેલેશન્સ. તો આ બધી વાર્તાઓના આધારે આપણે નક્કી કરતા હોઈએ છીએ કે ભાઈ કેમ નક્ષત્રો અશુભ થઈ ગયા, કેમ નક્ષત્રો શુભ થઈ ગયા ને એવું બધું હોય છે. જેમને તો મગળના નક્ષત્રો મકાનની લેવેચ કરી શકાય છે. મગળ તો ક્રૂર ગ્રહ છે ભાઈ, રાહુ ક્રૂર ગ્રહ છે. તો સૌથી સારા નક્ષત્રો આ 27 નક્ષત્રોમાં જો કોઈ માન સન્માન મારે આપવું હોય તો રાહુના નક્ષત્રો. ચોક્કસ સર. બીજા કોઈ નક્ષત્ર સાથે ટચ ના કરવું. અને ફળે છે, ઘણું બધું મળે છે. ચોક્કસ. ત્રણે. શનિના નક્ષત્રો છે. શનિના નક્ષત્રમાં તમે એક વસ્તુ નોટ કરી, તમે પુષ્ય નક્ષત્ર ગ્રહ ક્રૂર છે, નક્ષત્ર પુષ્ય છે, સોનું ચાંદી લેવા માટે પડાપડી થાય છે. અને જ્વેલર્સની દુકાનનું નામ અનુરાધા નક્ષત્ર હોય, અનુરાધા જ્વેલર્સ લખ્યું હોય. આ બધું શું છે ભાઈ? આ સમજવા જેવી વસ્તુ છે. બિલકુલ બિલકુલ. સો એક નક્ષત્ર કોઈ અશુભ નથી, કોઈ શુભ નથી, પણ શરૂઆતથી જ એની પાછળની કેટલીક દંતકથાઓ, કેટલીક વાર્તાઓ, ક્યાં કે વાર્તાઓમાં ઈશ્વર સંકળાયેલા છે, ક્યારેક ઋષિમુનિઓ સંકળાયેલા છે, અને એમાંથી નક્ષત્રોનો આભડછેદ અને નક્ષત્રોના નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થાય છે અને એ વસ્તુ તમારી સમક્ષ મૂકવામાં આવે છે. તમને ભડકાવવામાં આવે, ડરાવવામાં આવે, ગભરાવવામાં આવે, તમને ભયમાં મૂકવામાં આવે અને છેવટે નક્ષત્ર તમારું કશું ના વગાડે, પણ જે તે વ્યક્તિ કે જે તમને ઊંધા માર્ગે ચડાવે એ તમારું ઘણું બગાડી નાખે. એટલે હું બોલીશ કે શુભ ગ્રહ હોય પણ નક્ષત્ર હારું ક્યાંક પ્રોબ્લેમ કરે છે. અશુભ ગ્રહ હોય પણ નક્ષત્ર મહાન બની જાય છે. ધારો કે રાહુ અને શનિના નક્ષત્રો લો, મેં તમને ઉદાહરણ ના આપે. જ્યારે કેટલાક નક્ષત્રો પંચકમાં આવે એટલે કે ભાઈ આમાં કામ ના થાય, લગ્ન કરશો 5 લગ્ન થઈ જશે, મૃત્યુ થાય તો 5 મૃત્યુ થઈ જશે. તમે જુઓ કુંભ અને મીન રાશિના 5 નક્ષત્રો એમાં પંચક આવે, કામ નથી કરતા, તેના અશુભ નક્ષત્ર ગણવાના. અને બધું ગુરુના નક્ષત્રો આવી જાય છે, બુધના નક્ષત્રો આવી જાય, પૂર્વ ભાદ્રપદ છે, રેવતી છે, આ બધા કોના નક્ષત્રો? એટલે કોઈ નક્ષત્ર અશુભ નથી, કોઈ નક્ષત્ર શુભ નથી. માત્ર ને માત્ર એનું એનાલિસિસ તમારે કરવાની જરૂર છે. કર્મથી જોડાયેલું એક એક નક્ષત્ર એ તમારી સફળતાનું છત્ર છે. કર્મ સારા કરશો તો નક્ષત્ર તમારું છત્ર બની જશે, અને જો કર્મ ખરાબ કરશો તો તમારું નક્ષત્ર ગમે એટલું શુભ હોય પણ એ નિષ્ફળતાનું પત્ર બની જશે. એમ આઈ રાઈટ? બિલકુલ સર. સો અશોકભાઈ, તમે બહુ સારો ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રશ્ન પૂછ્યો અને એનો સરળ જવાબ આ છે. રાઈટ. બરોબર ને? બિલકુલ. પંકજભાઈ, આપનો વિશેષ આભાર. અને જે ટોપિક આપણે કર્યો છે ગત એપિસોડથી, એમાં આજે વાત કરીશું પંકજભાઈ, જે લગ્ન વિવાહની વાત કરીશું કે લગ્ન વિવાહમાં જે નક્ષત્રોના જે ઉપયોગની વાત છે અને જ્યોતિષની દ્રષ્ટિએ એ કેટલી શુભ બાબત બનતી હોય છે, અથવા તો એ નક્ષત્રો કેટલા અને કયા નક્ષત્રોમાં એ કરવું જોઈએ. નોર્મલી પંકજભાઈ આપણે કહ્યું પ્રમાણે જે લગ્ન એક એવી બાબત છે, વિવાહ કે એનો દિવસ છે કે એના દિવસના જે ફંક્શનના જે ટાઈમિંગ છે એ બધા એકચ્યુઅલી મેન્ટેન થતા નથી. ઘણી વાર તમે ટાઈમિંગ બીજો આપ્યો હોય અને હસ્તમેળાપ બીજા નક્ષત્રમાં થતું હોય, નક્કી શું કર્યું હોય, અને એટલે એ નક્ષત્રો મેન્ટેન બી નથી થતા ઘણી વાર. પણ દર્શક મિત્રો, જ્યાં સુધી જે શુભ નક્ષત્રોમાં જો કામ કરવામાં આવે તો એ ખૂબ સારા ફળ આપતા હોય છે. પણ જે પોસિબિલિટી છે વિવાહ લગ્નમાં એની વાત કરીએ
તો પંકજભાઈ છોકરા છોકરીના જે એક જે નક્ષત્ર જન્માક્ષર જોવાની વાત છે ને, તો એ કયા નક્ષત્રમાં જોવા જોઈએ, અને બંનેના જન્મની વાત છે તો કયા નક્ષત્રમાં થયા છે એ જોવાનું હોય તો એ કઈ બાબતો જોવી જોઈએ, છોકરાનું હોય તો છોકરીમાં શું જોવું જોઈએ. તો પરસ્પર જે નક્ષત્ર જોવાની વાત છે, તો એટલીસ્ટ એમાં આપણે લગ્ન બાબતમાં આપણે એ જે નક્ષત્રનો જો ઉપયોગ કરવાની વાત હોય, જોવાની હોય, તો એ નક્ષત્રો કયા જોવા જોઈએ અને અરસપરસ કઈ રીતે જોવાની વાત છે. જો તો લગ્ન વિવાહની વાત આવે તો સ્પષ્ટ વાત કરું તો શુક્ર જેવા નક્ષત્ર એક છે નહીં. ભરણી લઈ લો, પૂર્વ ફાલ્ગુની લઈ લો, તેના જેવું એક પણ નક્ષત્ર નહીં. પૂર્વાષાઢા લઈ લો, શુક્રના નક્ષત્ર હોય. પ્રેમ, વિવાહ, લગ્ન એમાં આના જેવા બેસ્ટ નક્ષત્ર એક પણ નહીં. તો અશોકભાઈ એવું પૂછ્યું કે ભાઈ સામસામાન્ય નક્ષત્રો કેવા હોય, કે ભાઈ મિત્ર ગ્રહોના નક્ષત્રો હોય, ધારો કે બુધના નક્ષત્રો હોય અને શુક્રના નક્ષત્ર હોય, તો બુધ અને શુક્ર બંને મિત્ર ગ્રહો છે. ખ્યાલ આવે તમને? બિલકુલ. ધારો કે એક બાજુ રેવતી નક્ષત્ર હોય બુધનું, અને આ બાજુ શુક્રનું પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર હોય, તો બંને વચ્ચે મનમેળ ઓટોમેટિકલી સારો રહે. રાઈટ. અને આમે શુક્રની રાશિ હોય, બુદ્ધિ રાશિ હોય, તો શુક્ર બુધ બંને પરમ મિત્ર હોય, એટલે પેશપ થઈ જાય. ચોક્કસ. સૂર્યનું નક્ષત્ર હોય, ગુરુનું નક્ષત્ર હોય, ગુરુનું પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર હોય, સૂર્યનું કૃતિકા નક્ષત્ર હોય, બોય અને ગર્લ વચ્ચે જો બંનેનો સમન્વય કરવામાં આવે તો બંને અધિમિત્ર છે, ઓટોમેટિકલી પેશપ થઈ જાય. આ બધી સમજવા જેવી વસ્તુ છે. ચોક્કસ. ગુરુચંદ્રથી ગજ કેસરી યોગ થાય. મેં મારી જિંદગીમાં બનાવો જોયા છે કે ગુરુનું પુનર્વસુ નક્ષત્ર હોય, બરાબર, અને ચંદ્રનું હસ્ત નક્ષત્ર હોય, અને બોય અને ગર્લ જો પરણે તો એમના જેવું સુખી માણસ એક કે નહીં. જીવનમાં ગજ કેસરી યોગ આવી જાય. બિલકુલ. એમ નક્ષત્રોની જે વાર્તા અને વાતો છે ને એ અનેરી અદભુત અને જબરજસ્ત છે. આ તો વાત છે પ્રેમ વિવાહની. અસંખ્ય વાતો એવી છે જીવન દરમિયાન, તમારી દૈનિક દિનચર્યા દરમિયાન અસંખ્ય કામ એવા છે કે જેમાં નક્ષત્રનો તમે ખુલ્લા મનથી ઉપયોગ કરો અને એને તમે વીણીને તમે નક્કી કરો કે આ નક્ષત્રમાં આ કરીશું, આ નક્ષત્રમાં આ કરીશું, આ નક્ષત્રમાં આ કરીશું, આમ થશે. તો એ નક્ષત્ર સદા સહાય છે. બિલકુલ. તમને નક્ષત્ર કાયમ સહાય કરશે. એમાં મને લેશ માત્ર શંકા નથી. પણ એને ઓફ કરવા, એની પસંદગી કરવી એ અતિ જટિલ વિષય છે. બિલકુલ. બિલકુલ. સામાન્ય વિષય નથી. તમને ખબર પડવી જોઈએ કે ભાઈ તમે એક નક્ષત્રનો આખો કોઠો આવે છે, 27 નક્ષત્રનો. એમાં ક્ષેમ નક્ષત્ર, મિત્ર નક્ષત્ર, તારા નક્ષત્ર, એમ દરેક નક્ષત્ર આપેલા હોય. તમારા આ નક્ષત્રથી તમારું નક્ષત્ર કેટલામું છે એના આધારે ચર્ચા આપણે ક્યારેક કરીશું. આ વાત બહુ લાંબી છે. તો એના આધારે તમારા માટે કયું નક્ષત્ર સારું એને ફોટો આવે જે આપણે હવે પછીના એપિસોડમાં આખો ફોટો છે ને બનાવીને આપણે સ્ક્રીન પર મૂકશું. તો એનાથી પણ લોકોને ફાયદો થશે. ચોક્કસ. કે ભાઈ તમારું ઉત્તરા ફાલ્ગુની નક્ષત્ર હોય તો બાકીના નક્ષત્રો કયા છે તમને ફાયદો કરે. તમારું નક્ષત્ર ધારો કે અશ્વિની હોય તો કયા 27 નક્ષત્રોમાંથી એવું નક્ષત્ર જે તમને ફાયદો કરે. બિલકુલ. તો તમારા વ્યક્તિગત ભાગ, તમારું જે વ્યક્તિગત તમારી ક્રિયા પ્રક્રિયા છે રોજબરોજની, એમાં તમારા નક્ષત્રથી એવું કયું નક્ષત્ર છે કે જે તમને ખરેખર તમારું છત્ર બની રહે છે, તમારું મિત્ર બની રહે છે. દેટ ઇઝ મચ મોર ઇમ્પોર્ટન્ટ. કે ક્રૂર ગ્રહોના નક્ષત્રો આ છે ને અશુભ ગ્રહોનો નક્ષત્ર આ છે, મિત્ર ગ્રહોનો નક્ષત્ર આ છે, શુભ નક્ષત્ર આ છે, એવું નથી. પણ તમને તમારા નક્ષત્રથી કયું નક્ષત્ર લાભ આપશે, ફાયદો આપશે અને તમારું કામ પાર પાડશે, એ નક્ષત્રની પસંદગી, એને પોઠો મને યાદ કરાવવું. આવતા શોની અંદર આપણે મુકાવડાવી દઈશું. બિલકુલ. બિલકુલ. આજે આપણી પાસે સમય નથી અને બીજું કે આપણે ગહન ચર્ચા હજુ કરવાની બાકી છે. ઘણા બધા આપણે નેક્સ્ટ એપિસોડ વી વુડ લાઈક ટુ પોસ્ટ ફોર વેરી ગુડ ટુ સે ટેબલ, કે જે ખરેખર નક્ષત્રોની પરિસ્થિતિ શો કરે છે અને
તમને બતાવશે કે તમે આ નક્ષત્રનો જાતક છો તો આટલા નક્ષત્રો તમારા માટે 9 થી 10 નક્ષત્રો તમારા માટે કામના છે એ અંદર બતાવી દેશે. અને નક્ષત્રમાં તમે કામ કરશો તમને બખા લેર એમાં કોઈ શંકા નથી. સો આવો આગળ વધી બીજું કોઈ વાત નહીં. પંકજભાઈ એ પછી આગળ વાત કરીએ તો જે આપણી પાસે જે સબ્જેક્ટ બધા આવ્યા છે સવાલો લઈને, તો નક્ષત્રોના જે ઉપયોગની વાત છે તો એમાં આગળનો ટોપિક આપણે કરી શકીએ અને જે લોકોની રુચિ છે દર્શક મિત્રોની, કે કારોબાર, નવા રોજગાર ધંધાની વાત છે, તો એવા કયા કારોબારમાં નક્ષત્રો ફેવરેબલ છે અથવા તો કયા નક્ષત્રોનો ઉપયોગ કરીને કારોબાર કરવાથી એ લોકોને શુભારંભ એક સારો થાય અને એ લોકોને સફળતા મળે એની વાત કરીએ. અને એમાં જો અલગ અલગ પ્રોડક્ટ વાઇઝ બી કંઈક નક્ષત્રો છે અથવા તો કયા ગ્રહો છે એની વાત કરીશું કે ભાઈ એ કયા એ લોકોને બેનિફિશિયલ છે. પણ કારોબાર શરૂ કરવા માટે કયા નક્ષત્રનો ઉપયોગ કરવો? કારોબાર મીન્સ અશોકભાઈ તમારો ધંધો, તમારો વ્યવસાય, તમારી પેશન એની વાત કરી રહ્યા છે. તો તમે ધંધાદારી જાતક હો કે વ્યવસાયિક જાતક હો, એટલે બિઝનેસમેન હો કે પ્રોફેશનલ હો, તો કયા નક્ષત્રોનો ઉપયોગ તમારે વધારે કરવો જોઈએ? તો સીધીને સટ વાત કરું તો પહેલી વસ્તુ એ છે કે જો તમારે ધંધાદારી વ્યક્તિ બનવું છે કે તમારે વ્યવસાયિક વ્યક્તિ બનવું છે. વ્યવસાય અને ધંધાની અંદર એક જમીન આસમાનનો ફેર છે. ધંધો એટલે ભાઈ એમ કે ટેક્સટાઇલનો ધંધો કરે છે, ધંધો એટલે તેલનો વેપાર કરે છે, ધંધો એટલે કરિયાણાનો વેપાર કરે છે. અને પ્રોફેશનલિઝમ ઘણી થાય હોય. ડૉક્ટર છે તો વ્યવસાયિક કહેવાય, વકીલ છે તો વ્યવસાયિક કહેવાય, જ્યોતિષી તો વ્યવસાયિક કહેવાય, સીએ તો વ્યવસાયિક કહેવાય. વ્યવસાય અને ધંધો આ બંને લો પ્રોફાઇલ હાઈ પ્રોફાઇલ વર્ડ જેટલું એક આમાં અંતર છે. સો તમારે ધારો વ્યવસાય કરવો હોય તો બુધના નક્ષત્ર પકડવા પડે. રાઈટ સર. અને જો તમારે ધંધો વેપાર કરવો હોય તો ગુરુના નક્ષત્ર પકડવા પડે. જો બહુ તેર છે તમે જુઓ. ગુરુના નક્ષત્ર એટલે પુનર્વસુ આવે, પૂર્વા ભાદ્રપદ આવે, વિશાખા આવે. અને અશોકભાઈ બુધના નક્ષત્ર એટલે આશ્લેષ આવે, રેવતી આવે, આ બધા નક્ષત્રો છે. તમારે વેપાર કરવો હોય તો પછી ગુરુના નક્ષત્ર. જો તમારે વ્યવસાય કરવો હોય તો બુધના નક્ષત્ર. કારણ કે વ્યવસાયની અંદર ઇન્ટેલેક્ચ્યુઅલ કામ કરે છે. એક વકીલ બનવું, એક જ્યોતિષી બનવું, એક ડોક્ટર બનવું, એન્જિનિયર બનવું, સીએ બનવું, એન્જિનિયર બનવું, વક્તવ્ય આપવું, વક્તા બનવું, તો એમાં આ ઉપયોગ થાય છે. ધંધા વ્યવસાયની અંદર શું છે કે ધંધો એ બ્રેઇન કરતા તમારી પુનેહ એટલે તમારી સિક્સ સેન્સ શું કહે છે કે ભાઈ આટલું આમ કરવાથી આમ થશે, આમ કરવાથી આમ નહીં થાય. એમના ધંધો એમાં તમે પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર છે, પુનર્વસુ નક્ષત્ર છે, વિશાખા નક્ષત્ર છે, એનો ઉપયોગ કરી શકો છો. ધંધો વિકસાવવાનો હોય છે, વિસ્તૃતીકરણ એનું થાય છે, એને એક્સપાન્ડ કરવાનું ધંધાને. વ્યવસાયને એક્સપાન્ડ નથી કરવાનો, વ્યવસાયને હાઈ પ્રોફાઇલ પર લઈ જવાનો હોય છે. માણસ ભલે લો પ્રોફાઇલ હોય પણ એનો વ્યવસાય હાઈ પ્રોફાઇલ. એના માટે ઇન્ટેલેક્ચ્યુઅલની જરૂર છે. અને ઇન્ટેલેક્ચ્યુઅલ માટે કયું ગ્રહ? બુધ. બુધ ક્યાં? બુદ્ધિ. બુદ્ધિ એટલે બુધ, બુધ એટલે બુદ્ધિ. એઆઈ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. બિલકુલ એની જરૂર પડે છે. ત્યારે બિઝનેસની અંદર એઆઈની જરૂર નથી. એમાં શું આવક એ વિચારવાનું છે. એઆઈ કરતા શું આવક એ વિચારવાનું છે. એનું નામ છે બિઝનેસ, ધંધો. ધંધો એક એવો શબ્દ છે કે ઘણી વખત આપણને એમ થાય કે આ થોડુંક ક્યાંક આ શબ્દ બોલતા આપણને સંકોચ થાય છે. આ શું ધંધો કરે છે, આ શું ધંધો માંડે છે, ખોટા ધંધા કરે છે. પણ કોઈ નથી કહેતું ખોટો વ્યવસાય કરે છે. કોઈ કહે ખોટો પ્રોફેશન કરે, કોઈ કહે ના કરે. એટલે હા
સાચી વાત. બંને વચ્ચે એક તફાવત છે ધંધા અને વ્યવસાય વચ્ચે. સમટાઈમ વી ફીલ લાઈક દેટ ધંધો શબ્દ ઇઝ લો પ્રોફાઇલ સાઇડ અને પ્રોફેશન છે દેટ ઇઝ ઓન હાઈ પ્રોફાઇલ સાઇડ. આ બંનેના નક્ષત્રો અલગ અલગ છે. બંનેની વાતો બંને અલગ અલગ વસ્તુ છે. સો while dealing with business and while dealing with profession, we have to go for the different constellations. જુદા જુદા નક્ષત્રોનો ઉપયોગ આપણે કરવો જોઈએ. ઘણી બધી વાતો આપણે કરશું, તમને આપશું, તમને સમજાવશું. અને એઝ આઈ ટોલ્ડ યુ કે ભાઈ આપણે ફોટો પણ આવતી વખતે મૂકીશું કોના માટે કયું નક્ષત્ર ફાયદાકારક. ઇટ્સ વેરી ટફ, પણ આપણે કરશું કંઈક. સો અશોકભાઈ તરફ આગળ વધીએ. પરંતુ પંકજભાઈ, આજના એપિસોડમાં જે આપણે બે વિષય કર્યા કે એક તો એક કારોબાર કરવાની બાબત હતી અને આગળ એક વાત કરી આપણે લગ્ન વિવાહની વાત કરી. તો આઈ થિંક બંને જે બાબતો બંને વિષયોમાં જે નક્ષત્રોના ઉપયોગની વાત હતી અને પોતે એક સારા શુભ કામ કરી શકવાની વાત હતી, એમાં પંકજભાઈ બંનેમાં નક્ષત્રોનો જે ઉપયોગ હતો એની વાત કરી. પંકજભાઈ, અન્ય જે બાબતો છે આના લગતી ઘણી બધી હજી માહિતી આપણે પ્રદાન કરવાની છે અને દર્શક મિત્રોના સવાલ પણ છે. કેટલાક ટોપિક પણ હજી આપણી પાસે સવાલ તરીકે આવેલા છે. એ ચોક્કસપણે આપણે ફૂલફિલ કરીશું નેક્સ્ટ એપિસોડમાં. નમસ્કાર, આભાર. જ્યોતિષ એક વિજ્ઞાન.